हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। आज આપણે લેમ્બ કરી મસાલા બનાવવાના છીએ। આ ડીશ એકદમ સિમ્પલ અને બહુ જ સરળ છે। જો તમે આ રીતનું તમારું લેમ્બ બનાવશો તો ચોક્કસપણે ઓછી મહેનતે વધારે સારું પરિણામ મળશે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। એના માટે 800 ગ્રામ લેમ્બ મીટ, 10 થી 12 કાજુ, 10 થી 12 बदाम, एक मोटा चमचा जेटलू सूकू नारियेळ स्लाइस में छे, 3 लीला मरचा, 1 कप भरी अने लीला धाणा दांडीओ साथे, थोड़ू पाणी, बधाने सरस रीते ग्राइंड करी लईए। आपणे जे पेस्ट रेडी करी हती ए 1 कप ड्राय फ्राइड ओनियन, આપણે જેને બરિસ્તા કહીએ છીએ તે, કસૂરી મેથી ક્રશ કરીને, 1 મોટો ચમચો આદુ લસણની પેસ્ટ, સૂકા મસાલા, 1 મોટો કપ દહીં, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 चमची गरम मसालो, 1 चमची काश्मीरी लाल मरचू कलर माटे, 1/3 कप ऑयल, 1/4 कप घी, 1/2 कप जेटलो पाणी, जेमां आपणे पेस्ट बनावी हती ए ज आपणे लई लीधुं छे। बधाने सरस रीते मिक्स करी दईए। तमे जोई शको छो के बधो मसालो सरस रीते मिक्स थया पछी एनो कलर एकदम अलग ज आवशे। आ एक सिंपल रेसिपी है, आमां तमारे वधारे मेहनत करवानी जरूर नथी। आ रीते पण तमे तमारुं मटन के चिकन बनावी शको छो। बधुं सरस मिक्स थई गयुं छे। मिक्सचर में 1.5 चमची मीठुं, मीठुं तमे तमारा स्वाद प्रमाणे एड करी शको छो। એને ઢાંકી દઈને અડધા કલાક સુધી આપણે રવા દઈએ કે જેથી બધા જે મસાલા આપણે એડ કર્યા છે એ એકબીજામાં મિક્સ થાય। અડધો કલાક થઈ ગયો છે। 10 મિનિટ માટે એને ફૂલ ગેસ ઉપર આપણે કુક કરીએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણે એને ઓપન કરી અને જોઈએ। બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ। गैस ने बंद करी दईए। सिल्वर फॉइल थी एने कवर करी लईए। लीड ने बराबर दबावी दईए। वजन मूकीए के जेथी कोई पण बाजुथी स्टीम रिलीज ना थाय अने ए आपणने आपणुं मीट कूक थवामां हेल्प करे। गैस ने चालू करिए। धीमा तापे 40 मिनिट सुधी तेने कूक थवा दईए। चालो आपणे आने ओपन करी अने जोईए। वाव, तमे जोई शको छो के आपणो लेम्ब बहुत सरस रीते कूक थई गयुं छे। ग्रेवी पण आपणे जेवी जोईए ए ज रीतनी छे। मुठ्ठी भरी अने લીલા દાણા, તમે જોઈ શકો છો કે આપણું લેમ્બ બહુ સરસ ચડી ગયું છે। ગ્રેવી પણ આપણે જોઈએ એ જ રીતની દેખાઈ રહી છે। પીસ પણ બહુ સરસ દેખાઈ રહ્યા છે। તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ। તમે જોઈ શકો છો કે આપણી લેમ્બ કરી મસાલા બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે। थोड़ी ग्रेवी ऑन टॉप, थोड़ा दाणा ऊपर स्प्रिंकल करिए।
તો આ છે આપણું લેમ્બ કરી મસાલા. ચાલો આપણે એને ટ્રાય કરીએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બધા બહુ મસાલા નાખીએ અને કોઈ પણ ટેસ્ટ ના આવે, પણ જો તમે આ રીતનું સિમ્પલ અને સાદું બધું એક સાથે મિક્સ કરી અને ધીમા તાપે લાંબા સમય સુધી કોઈ પણ સબ્જીને કૂક થવા દો તો ચોક્કસપણે તમને એમાં એનો ટેસ્ટ આવશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો. બનાવો, ખાઓ, ખવડાવો અને લાઈફને ભરપૂરપણે માણો. See you with another video. Thank you.